कबीर साहिब पूर्ण काशी निर्णय सोई। राम स्वरूप पारखि गुरु वंदनीय मम होय। पूर्ण यगमय गाद को हालहि नहीं कोई। सो गुरु पारखते निकट बिन गुरु कछु नहीं होय। बोलिए श्री सद्गुरुदेव की जय। पारक सिद्धांत ना आदि गुरु सदगुरु श्री कबीर साहिब जी, मारा हृदय मंदिर आराध्य परम पूज्य सदगुरुदेव जी, अर्चन्य वंदनीय संत समाज, वर्तमान उपस्थित सत्संग प्रेमी भक्त सज्जनों, आप सब तो હવે કહેવાનું એવું આવે કે શરીરને તો બધું ઈલાજ કરીને બેઠા છે. મેં જોયું તો ઉલટા લટકે ને પલટા લટકે આ કેવું ઈલાજ કરે છે. પછી ખબર પડી કે આ તો શરીરનો ઈલાજ થાય છે. મેં કહું બધાના રોગ દૂર થઈ ગયા છે. કોઈની કમર, કોઈનો પગ, હાથ. આપણે વૈદ્ય આવ્યા હતા, બધાનો રોગ તો દૂર કર્યો, પણ આ મનનો રોગ તો આપણે આ સંતો દૂર કરે છે. મનની અંદર નાના પ્રકારના વિકારોનો રોગ પડેલો છે. આ રોગને તો આ પારખી ત્યાગી વૈરાગી તે જ દૂર કરી શકે. હવે કોઈ વ્યક્તિ, બે વ્યક્તિ હોય અને તે બંને વ્યક્તિઓને ખુરશીમાં બેસાડીને બંનેને બાંધી દો અને પછી આપણે કહીએ કે તમે એકબીજાને છોડાવી દો, તો એવો કહેશે કે નહીં છોડાવી શકીએ, કારણ કે અમે બંને બંધાયેલા છીએ. તો કઈ રીતે છોડાવી શકીએ? કોઈ છોડાવી નહીં શકે. હવે પેલો કહે કે મેં છૂટો છું અને મેં તમને બંનેને છોડાવી શકું. તેવી જ રીતે જે વ્યક્તિ સંસારના પ્રાણી પદાર્થોમાં બંધાયેલો હોય, મોહાશક્તિમાં બંધાયેલો હોય, તે બીજાનો મોહાશક્તિ ક્યારેય દૂર કરી શકતો નથી. તે ક્યારેય બીજાને બંધનોથી મુક્ત કરી શકે નહીં. પણ જે વ્યક્તિ છૂટેલો છે, આ સંસારના બંધનોથી અલગ છે, તે વ્યક્તિ કોઈ પણ બંધનમાં પડેલા વ્યક્તિને છોડાવી શકે. કારણ કે આપણે આ સત્સંગમાં જવાની જે ભૂમિકા હોય છે, જે સમય હોય છે, આપણે શરીરમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11 મન, આ બધી ઇન્દ્રિયો આપણે સક્ષમ હોય ત્યારે આપણે સત્સંગમાં જઈએ તો લાભ છે. જ્યારે ઉંમર નીકળી જાય, ઉંમર 60 થી પાર થઈ જાય તો સરકાર પણ ના પાડી દે કે હવે તમારા ઓફિસમાં કામ નથી, તમે ઘરે બેસો. તમે ઘરે બેસો, અડધી સેલેરી કરી, અડધા પૈસા કરી અને ઘરે પહોંચાડી દો કે તમે ઘરે બેસો, હવે તમારા ઓફિસમાં કામ નથી. એમને ના કાનથી સંભળાય, ના આંખથી ઠીકથી દેખાય, ના કોઈ પ્રશ્ન કે કોઈ શંકા કરી શકે, અને ના હાથોથી ઇન્દ્રિયોથી સેવા કરી શકે. ત્યારે આપણે ભજનમાં જઈએ તો આપણે કઈ લાભ થવાનો નથી. આપણે અહીંયા જોઈએ છીએ બધા ધોળા વાળા વધારે બેઠેલા છે. ખરું કે નહીં ખરું? કાળા વાળાને તો આજે વર્તમાનમાં જે ઉંમરના વ્યક્તિઓને અહીંયા સત્સંગમાં બેસવાનું હોય તેમનું તો મને નહીં લાગતું. મન કઈ લાગે? માવામાં મન લાગે, ડીજે માં લાગે. અને અમારે સાહેબ તો કહે
કે જે જાય ડીજે માં નાચવા, તેમની પત્ની જાય બીજે અને બેટી જાય ત્રીજે, કોઈ રહેતી નહીં. હવે પેલો ડીજે માં નાચવા આવે, તેમને ઘરમાં કોઈ ઠિકાણું રહેવાનું, કઈ ઠિકાણું રહેવાનું નથી. એટલે વ્યક્તિ આ માવામાં, ખાવામાં, પીવામાં આમાં વધારે ધ્યાન આપે છે, પણ સત્સંગમાં ધ્યાન આપતો નથી. વ્યક્તિ આજે નાના નાના છોકરાઓ આજે પાન મસાલો ખાવાનો, દારૂ પીવાનો, બીડી પીવાનો, ઘણી વાર જોઈએ આપણે કે જે થોડા ઓછા પૈસા હોય તેઓ બીડી પીએ, થોડા વધારે પૈસા હોય તેઓ સિગરેટ પીએ. પણ મટીરિયલ બંનેમાં એક જ છે, હે ને? મટીરિયલ બંનેમાં એક જ છે, પણ થોડું હોવું તો જોઈએ, લાગવું તો જોઈએ કે અમે થોડા પૈસા વાળા છીએ. નહીં તો કોણ કે અમે પૈસા વાળા છીએ? કોઈ કે નહીં. તો પેલો બીડી પીએ, પાંડા વાળું વીટેલું આવે તેમાં પણ તમાકુ ભરેલી આવે, અને જે પ્લાસ્ટિક વાળું આવે તેમાં પણ તમાકુ ભરેલી આવે. પણ ક્વોલિટી બંનેની અલગ અલગ, પૈસા બંને અલગ અલગ. તેવી જ રીતે અને એ વસ્તુને આ વ્યક્તિ આરોગે છે, પીએ છે. આ શરીર તો પોતે અડધું બુઢાપો તો આ જાતે જ લાવી દેશે ખાન પાનના હિસાબથી. આ વ્યક્તિ તમાકુ ખાય છે મોઢામાં. હવે આપણે કહીએ કે ઘણીવાર કોઈ હોસ્પિટલમાં જઈને જોઈએ, અમદાવાદ હોસ્પિટલ છે, મોટું હોસ્પિટલ, તેમાં જઈને જોઈએ તો કોઈનું તો અડધું અહીંથી ખાલ જ ઉખાડી દીધેલી, કોઈનું એનું જબડું જ હટાવી દીધેલું. એટલા બધા રોગો થયેલા, કેન્સર વગેરે. હવે આપણે કહીએ કે સાહેબ પેલા વ્યક્તિ હતા ને, અમારા ફલાણા કાકાના છોકરા, તેઓ આખી જિંદગી તમાકુ ખાધું, ક્યારે મર્યા નહીં, કોઈ બીમારી નહીં, એ તો આરામથી મરી ગયા, એમને કોઈ પ્રકારનું કેન્સર નહીં થયું. હવે ભલે એમને નહીં થયું તો નહીં થયું, પણ આપણે હાથે કરીને આપણે એવા કુવ્યસનોને હું કાંઈ અપનાવીએ? તેમને છોડવાનું કે નહીં છોડવાનું? આપણે વ્યર્થમાં આવા નાના પ્રકારની ખાનપાન પદાર્થોમાં પડી અને આપણે વિચાર કરીએ કે આપણે એવું થોડું નશો કરીએ તો ટેન્શન દૂર થાય. ઘણા બધા દારૂ પીતા હોય તો શું કે થોડી ટેન્શન આવી ગયું, ટેન્શનને થોડું દૂર કરીએ એટલે દારૂ પીએ. હવે દારૂ જ્યાં સુધી નશો રહે ત્યાં સુધી આપણે ટેન્શન ફ્રી રહેવાના, ત્યાં સુધી આપણા મનની અંદર કોઈ પ્રકારની ટેન્શન નહીં આવે. અને જે રીતે નશો ઉતર્યો ત્યારે ફરીથી એ ટેન્શન આવી જવાનો, તો પછી આપણે ટેન્શન ક્યાં દૂર થઈ? વાસ્તવમાં આપણે એક પ્રકારની આ પદાર્થ ખાવાની આ આદત પડી ગઈ છે, એક પ્રકારની વ્યસન પડી ગઈ છે, અને તેને આપણે છોડી શકતા નથી. અને જે વસ્તુને આપણે છોડી નહીં શકીએ એના આપણે પોતે ગુલામ બની ગયા છીએ. આપણે નાની નાની વસ્તુને નહીં છોડી શકતા, નાની નાની ચીજોને આપણે અલગ નથી કરી શકતા, તો પછી આ કલ્યાણનો માર્ગ તો બહુ દૂર રહી ગયો. જે આ કલ્યાણની ભૂમિકા છે, સુધારની ભૂમિકા છે, તે તો બહુ દૂર રહી ગઈ. આપણે નાની નાની વસ્તુઓને આપણે પહેલા સુધારમાં લાવીએ તો જ આપણે પછી આ કલ્યાણ સુધીનો માર્ગ આપણે અપનાવી શકીએ. આપણે નાની ચીજોને આપણે પોતે ગુલામ બની ગયા છીએ, તો આ તો ઘર પરિવાર તો આપણે છૂટવાનો કઈ મામલો આપણે બહુ દૂર દેખાય. આ રસ્તો બહુ દૂર છે. એટલે આ સદગુરુ શ્રી કબીર સાહેબજી કહેવું પડ્યું કે આ વ્યક્તિ છે આ ખાલી જીભનો ગુલામ બન્યો છે, ચાખવાનો ગુલામ બની ગયો છે. આ જીવા ઇન્દ્રિય જેવું જેવું ચાખવાનો વિચાર કરે તેવું તેવું મન સત્તા આપે, અને તે અનુસાર એ કોઈ વસ્તુને છોડતો નહીં. આ જેટલા પણ જીવો છે આ કોઈ પણ તમાકુ ને દારૂ ને એને છોડતા નહીં. એને તો છોડી દે, એને કઈ જોવા નહીં એમને વસ્તુ. આ જેટલા પણ જીવો છે, આ પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, એમને કોઈ વિમલ ખાવાની આદત છે? એક અહીંયા વચ્ચે કંઈક દુકાન કે અથવા કોઈ ખેતરમાં વાવેલું હોય તમાકુની દુકાન, સવારે જ વાત કરી હતી, તે ક્યારે એમાં પેશીને આપણે આ ડોડા વાવીશું તો તે મોટા થશે ને, તો તેમના માટે વાડ કરવી પડશે. એમને સાફ સુથરો રહે, એમની રક્ષણ થાય એના માટે આપણે વાડ કરવાની આવે. કોઈ પણ આપણે અનાજ વાવીએ, ધાન વાવીએ, તેના માટે આપણે વાડ કરવી પડે, આપણે તેની પાસે ઊભું રહેવું પડે. પણ આપણે તમાકુ માટે કોઈ વાડ કરવાની જરૂર પડતી નથી, કારણ કે તમાકુને કોઈ ખાતા નથી. પણ આ મનુષ્ય બધું સાફ કરી નાખે, આ જીવને પણ નહીં છોડે. આ હે ને, જો આ
જે માછલી હોય તે માછલી પાણીની સાફ સફાઈ કરી નાખે, જે પાણીમાં જેટલો પણ કચરો હોય તે માછલી સાફ કરી નાખે. અને પેલો નાળામાં ફરતા હોય ને પેલો ડુકર, પેલો આવે સુઅર, જે ભૂંડ કે ને ભૂંડ, તે ભૂંડ આવે એટલે બધો જેટલો પણ કચરો હોય એ ભૂંડને કોઈ ચોખ્ખું પાણી મૂકો ને તો એ અડે નહીં, હાથે નહીં લગાય, એ સૂંઘે નહીં. પણ જે જગ્યાએ કચરાનો ઢેર છે ને ત્યાં તો મોઢું જ નાખી દે, ગંદકીમાં જવાનું. અને તે આ નાળાની સાફ સફાઈ કોણ કરે? ભૂંડ કરી નાખે. અને આપણે આંગણની સાફ સફાઈ કોણ કરી નાખે? આંગણાની સાફ સફાઈ આ જે મરઘો હોય ને, મરઘો, તે બધી આંગણાની સાફ સફાઈ કરી નાખે. પણ આ વ્યક્તિ છે ને આ ત્રણની સાફ સફાઈ કરી નાખે. આ માછલાને પણ નહીં છોડે, આ ભૂંડને પણ નહીં છોડે, આ મરઘાને પણ નહીં છોડે. આ ત્રણની સાફ સફાઈ આ મનુષ્ય કરે છે, માત્ર અને માત્ર આ સ્વાદા ઇન્દ્રિયના કારણે. અને શું કે આ કોઈ પણ આ વસ્તુ જે આપણે ખાઈએ છીએ, માંસ મટનનો આહાર આપણે લઈએ છીએ, આ બિના હિંસા ક્યારે આપણે પ્રાપ્ત થતું નથી. અને મારવા વાળાને 3 જણોને દોષ લાગે, પાપના અધિકારી બને. ખાવા વાળાને પણ પાપ લાગે, મારવા વાળાને પણ પાપ લાગે, અને વેચવા વાળાને પણ પાપ લાગે. પેલો વ્યક્તિ ખાય નહીં તો જે વ્યક્તિ વેચે છે તે વેચવાનું બંધ કરી નાખે, અને જે વેચવાનું બંધ કરી નાખે તો પેલો વ્યક્તિ મારવાનું બંધ કરી નાખે. પણ પેલો વ્યક્તિ ખાય છે તો રોજ જાય લેવા માટે, કિલોનો ભાવથી લઈ આવે અને તેને લાવીને ખાય તો પેલો આરામથી વેચે કે મારે પણ ધંધો બરોબર થાય. શું છે? આપણે વેચવાનું છે, વેચવાનું. અમારે એક દુકાન હતી, એક વ્યક્તિ દુકાન લગાડતો માછલા વેચવાના. વેચતો આખી જિંદગી વેચે અને અહીંથી અડધો પગ સડી ગયો. આવો કુકર્મ કરવાના, અડધો પગ સડી ગયો, પાલટો વીટે, છતાંય એ કુકર્મ છોડે નહીં. માછલાને મારીને વેચવાનો એટલે વેચવાનો જ. આટલું આ કુકર્મ કરવાનો. ઘણા બધા બોકડાને મારે, કોઈ દેવીને ચડાવે, કોઈ દેવતાને ચડાવે, પણ અત્યાર સુધી કોઈ દેવી દેવતા આવ્યા નહીં. શું કરે છે? પેલો બોકડાને મારે અને થોડા તો છીંટા મારી દે, ખૂનના થોડા છીંટા મારી દીધા અને માતાજીને ભોગ લાગી દો. દેવી, ચંડી, મુંડી જે પણ હતું તેમને ભોગ લાગી ગયો. પછી બીજું ઘરમાં લઈ જાય ને પોતે ખાઈ જાય, માણસ ખાઈ જાય, બધું કોઈ નહીં. અને એ છીંટા મારીને પછી જતો રહ્યો. કેટલી માનવી અજ્ઞાનતાના અંધવિશ્વાસમાં આ પડેલો વ્યક્તિ છે. ત્યાં કોઈ દેવી દેવતા આવવાનું નથી, પણ એ પથરા સામે આ કુકડા, મરઘા જેટલા પણ મારી અને એ ચડાવે છે. સદગુરુ શ્રી કબીર સાહેબ શું કીધું? જીવ મત મારો બાપુરા, સબકા એક ही प्राण, हत्या कबू न छूटी है जो कोटिन सुनो पुराण. जीव मत मारो. જે આ બકરા, મરઘા, પશુ પક્ષી, ઉષ્મખાણીના જે પણ જીવ છે એમાં પણ જે રીતે આપણે પોતે જીવ છીએ તે રીતે એ પણ જીવ છે. તેમને પણ સુખ દુઃખનો અનુભવ થાય છે. જેવી રીતે આપણે થોડો કાંટો વાગી જાય તો પણ આપણે ડોક્ટર પાસે જઈએ, કોઈ પણ દવા કરાવીએ, તે જ રીતે એમને પણ દુઃખ થાય છે, એમને પણ દર્દ થાય છે, અને તેમે આપણે મારીને ખાઈએ છીએ. આપણે વિવેકવાન છીએ, આપણી પાસે ખાવાની વસ્તુઓ હજારો પડેલી છે, છતાંય આપણે માંસને ખાઈએ છીએ. અને જે માંસને ખાઈએ, જે વ્યસન પેશનને આપણે લઈએ, તેનાથી આપણે નકારાત્મક વિચાર આવે. અને નકારાત્મક વિચાર આપણે અંદર જ્ઞાનની વૃદ્ધિ થવા દેતું નથી. જ્ઞાનનો ઘટાડો થાય, વિવેકનો ઘટાડો થાય, અને તેનાથી સદબુદ્ધિ આવી શકતી નથી, જ્ઞાનની વૃદ્ધિ થઈ શકતી નથી, જ્ઞાન બોધ થઈ શકતો નથી, કલ્યાણનો માર્ગ આપણે અપનાવી શકતા નથી. આપણે સંતો પાસે જઈએ તો સત્સંગમાં પણ આપણે મન લાગતું નથી. કારણ કે આપણે ખાનપીનનો, આપણે જેવું ખાઈએ તેવું આપણે વિચારો પણ બને છે. જેવી આપણે બહાર સાફ સફાઈ રાખીએ તેવું આપણે અંતઃકરણ પણ રાખીએ. ઘણા બધા કે આપણે શરીરને સાફ રાખવાની શું જરૂર છે? આપણે હૃદયને સાફ રાખવાનું ને દિલને સાફ રાખવાનું. પણ જે વ્યક્તિ બહાર સાફ સફાઈ રાખતો હોય, હૃદયની સાફ સફાઈ રાખતો હોય, તે કોઈ વાર એવું નહીં કે તનની સાફ સફાઈ કરવાની શું જરૂર છે. જેનું હૃદય સાફ હશે તે એવું કહેશે કે જે તનને પણ સાફ સફાઈની જરૂર છે, મનની પણ સાફ સફાઈ જરૂરી છે, અને વચનની સાફ સફાઈ જરૂરી છે. આ ત્રણની જે વ્યક્તિ સાફ સફાઈ કરે તેનું અંતઃકરણ શુદ્ધ છે, અને તે વ્યક્તિના અંદર જ્ઞાનનો પ્રકાશ થાય, અને તે જ જ્ઞાન કલ્યાણની માર્ગમાં આપણને સહાયતા
કરે છે. એટલે ખાનપાનમાં આપણે વિશેષ ધ્યાન રાખવાનું છે, અને આપણે ખાનપાનમાં નહીં સુધાર રાખીએ તો આપણે કલ્યાણના પદમાં પણ આપણે સુધાર થઈ શકતો નથી. એટલે વિશેષ ના કરતા વાણીને વિરામ આપો. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય.